રાજ્ય પોલીસ વડાના આદેશ બાદ સુરતમાં માથાભારે અસામાજિક તત્વોના નામના લિસ્ટ બનાવાયા છે, જેથી એક પછી એક માથાભારે તત્વો દ્વારા સરકારી જગ્યા પર કરવામાં આવેલા દબાણો પર દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે। જેમાં રાહુલ એપાર્ટમેન્ટના મકાનને તોડાયા બાદ આજે પોલીસ દ્વારા બુટલેગર સમીર માંડવાએ ગેરકાયદે ઊભા કરેલા ડોમની સાથે સાથે સચ્ચુ કોઠારીના ગેરકાયદે બાંધકામને પણ તોડવાની પ્રક્રિયા હાથ ધરી હતી। ગેરકાયદેસર વીજ કનેક્શન દૂર કરવામાં આવ્યા હતા અથવા પોલીસ વેસુ પોલીસ, ઉમરા પોલીસ અને ટોરેન્ટ પાવરને સાથે રાખી કામગીરી હાથ ધરવામાં આવી હતી। તો બીજી બાજુ બુટલેગર સમીર માંડવાની મિલકત પર દાદાનું બુલડોઝર ફરી રહ્યું હતું। તેમાં લાલગેટ પોલીસ દ્વારા ગુનેખારો સામે લાલાક કરવામાં આવી હતી। ખૂન, મારામારી, ખૂનની કોશિશ, ખંડરી સહિતના 3 થી વધુ ગુના દાખલ થયા હતા। આરોપી દ્વારા સરકારી જમીન પર કબજો કરવામાં આવ્યો હતો। સમીર માંડવાએ સરકારી જગ્યા પર પતરાનો ગેરકાયદેસર ડોમ ઊભો કર્યો હતો અથવા પોલીસ દ્વારા સજ્જુ કોઠારીને ત્યાં ડિમોલિશન કર્યા બાદ આરિફ મીંડીને ત્યાં ડિમોલિશન શરૂ કર્યું હતું। આરિફ સાથે ગુજસી ટોક સહિતના ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે। સાથે આરિફનો દીકરો કેઝર મીંડી જેલમાં છે। આરિફ મીંડીના દીકરાએ રસ્તા પર ઓફિસ ગેરકાયદેસર રીતે બનાવી હોવાથી તેનું પણ ડિમોલિશન કરાયું હતું।